તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આપણે સપ્ટેમ્બર 2025 જે મહિનાના કરંટ અફેર્સના 70+ વનલાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો આપણે છે હવે દરેક મહિનાનું કરંટ અફેર્સ જોશું, સાથે સાથે વનલાઇનર પ્રશ્નોનો પણ છે વિડીયો આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયોમાં આપણે છે સપ્ટેમ્બર મહિનાના અગત્યના જે વનલાઇનર પ્રશ્ન છે તે જોવાના છીએ. આગામી મિત્રો છે આપણે અગાઉ જે વિડીયો મૂક્યો હતો રેવન્યુ તલાટીમાં, તેમાં 10 થી 11 જેટલા પ્રશ્ન છે વનલાઇનર પૂછાણા હતા. તો હવેથી આપણે છે આ સિરીઝ ચાલુ કરીશું. દરેક મહિનામાં છે વનલાઇનર પ્રશ્નોનો પણ વિડીયો એક છે આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે છે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટારમાં ભાગ લેવા માટે ભારતે કયા દેશમાં 700થી પણ વધુ જે કર્મચારીઓ છે તેને તૈનાત કર્યા હતા? તો જવાબ આવશે ઇજિપ્ત ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ કંપની કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ બનાવી રહી છે, જે સિંગાપોર કરતાં પણ 3 ગણો મોટો હશે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે આ જે છે પ્રોજેક્ટ બનાવી રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરાયેલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી જે સેવાઓ છે તે માટે હવે કયો નંબર ડાયલ કરવાનો રહેશે? તો જવાબ આવશે મિત્રો આમાં 112 નંબર છે હવે ડાયલ કરવાનો રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિમન્સ ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ ટેક કંપનીએ આઈસીસી સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે ગૂગલે છે ભાગીદારી કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ભારતના પ્રથમ એઆઈ સંચાલિત આદિવાસી ભાષાનું અનુવાદનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો, તેનું નામ છે આદિવાણી રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં મૂલ્યાંકન કરાયેલ 163 દેશોમાં ભારતનું સ્થાન શું છે? તો જવાબ આવશે મિત્રો, ભારતનું સ્થાન 115મું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રેમન મેગ્સેસ એવોર્ડ 2025 કઈ ભારતીય સંસ્થાએ ને છે મળ્યો છે? તો જવાબ આવશે એજ્યુકેટ ગર્લ નામની સંસ્થાને આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી ભારત જાપાન વાર્ષિક સમિટ માટે ટોક્યોની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે 15મી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો રજિત પુન્હાની છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા 2025માં લોન્ચ કરાયેલ ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસરનું નામ શું છે? તો જવાબ આવશે આ પ્રોસેસરનું નામ વિક્રમ 3201 છે રાખવામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મૈત્રી કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચે યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2025 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા દેશ વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2025માં ઓવરઓલ કેટેગરીમાં ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં આઈઆઈટી ગાંધીનગર કયા ક્રમે છે? તો જવાબ આવશે 39મા ક્રમ ઉપર રહેલી છે.
ત્યારબાદ ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં આસામ રાજ્યમાં છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતનો સૌથી મોટો લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે હરિયાણામાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસટી 2.0માં કયા જીએસટી સ્લેબને છે દૂર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો તેમાં 12% અને 28%ના સ્લેબને છે દૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જીએસટી 2.0 હેઠળ પસંદગીના વૈભવી અને હાનિકારક ઉત્પાદનો એટલે કે તમાકુ, પાન મસાલા, આલિશાન કાર વગેરે પર કયો જીએસટી દર નક્કી કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં 40% છે. આ જે છે જે વૈભવી અને છે હાનિકારક ઉત્પાદનો ઉપર 40% જેટલો છે જીએસટી દર છે નક્કી કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મેન્સ હોકી એશિયા કપ 2025માં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારત દેશની ટીમ આમાં વિજેતા બની હતી. ત્યારબાદ 2025 વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કયા દેશે પ્રથમ વખત પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો જવાબ આવશે ભારતની ટીમે છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તાજેતરમાં વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે હર્ષ બ્રહ્મભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના પ્રથમ બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં શરૂ થયું હતું? તો જવાબ આવશે મિત્રો તે છે વીઓ ચિદમ્બરનાર બંદર તમિલનાડુ ખાતે છે આને જે છે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો આમાં કાર્લોસ અલ્કરાઝ છે તે મિત્રો છે યુએસ ઓપન જે છે મેન્સ સિંગલનું ટાઇટલ 2025માં જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો મિત્રો વિમન્સ સિંગલમાં કોણ વિજેતા બન્યું છે? તો તેમાં જવાબ આવશે મિત્રો આરિયાના સબલેન્કા છે તે મિત્રો છે વિમન્સ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે યુએસ ઓપન 2025માં. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ મહિલા સુરક્ષા પર રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને સૂચકાંક નારી 2025 બહાર પાડ્યો હતો? તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં શ્રી સીપી રાધાકૃષ્ણન ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે 15મા નંબરના તેઓ છે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું રાજ્ય દેશનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. તો જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું હતું? તો જવાબ આવશે ઇન્દોર શહેર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોને પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ડૉક્ટર મનમોહન સિંહને મિત્રો છે મરણોત્તર છે પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ તાજેતરમાં નવી દિલ્હીમાં શરૂ કરાયેલ વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાઇબલ યુનિવર્સિટીનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેનું નામ આદિ સંસ્કૃતિ રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનો સાક્ષરતા દર વર્ષ 2011માં 74%થી વધીને 2023-24 પર ખાલી જગ્યા પર પહોંચી ગયો છે. તો જવાબ આવશે 80.9% જેટલો પહોંચી ગયો છે. ત્યારબાદ કયો દેશ વિશ્વના પ્રથમ AI મંત્રીની નિમણૂક કરી હતી
જેનું નામ ડિએલા છે? તો જવાબ આવશે મિત્રો એલ્બેનિયા દેશ દ્વારા છે આ એઆઈ મંત્રીની નિમણૂક છે તે કરવામાં આવી હતી, જેનું નામ તેઓએ છે ડિએલા રાખવામાં આવેલું હતું. ત્યારબાદ ભારતના હસ્તપ્રત વારસાને ડિજિટાઇઝ અને સાચવવા માટે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદ છે શરૂ કરાયેલ, તો આ પોર્ટલનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે તેનું નામ જ્ઞાન ભારતમ પોર્ટલ છે તેનું નામ રાખવામાં આવેલું છે, જેમાં ભારતના જે હસ્તપ્રતો છે વારસાના તેને છે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને સાચવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ડૉક્ટર નવીન ચંદ્ર રામગુલામે ભારતની મુલાકાત લીધી હતી, તો તેઓ છે કોણ છે? તો જવાબ આવશે મિત્રો તેઓ મોરિશિયસના વડાપ્રધાન છે, જેમણે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વનું પ્રથમ વાંસ આધારિત 2G બાયોઇથોનેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આસામ ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતનું કયું શહેર 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ 2027નું આયોજન કરશે? તો જવાબ આવશે મિત્રો ચેન્નઈ છે આનું આયોજન આગામી સમયમાં 2027માં કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં યોજાયેલી દિલીપ ટ્રોફી 2025ની વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો આમાં સેન્ટ્રલ ઝોન છે આમાં વિજેતા બની હતી. ત્યારબાદ ભારતે મિત્રો કયા દેશ સાથે ડિયોગા ગાર્સિયા નજીક સેટેલાઇટ ટ્રેકિંગ અને કોમ્યુનિકેશન સ્ટેશન છે સ્થાપવા માટે જે છે કરાર કર્યા છે? તો જવાબ આવશે મોરિશિયસ દેશ પાસે છે મોરિશિયસ દેશ સાથે છે ભારતે આ કરાર કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કુલ 139 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત છે આમાં 38મા ક્રમ ઉપર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં છે આનો શિલાન્યાસ છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં બિહારની પ્રથમ મહિલા FIDE ફાઇટ માસ્ટર કોણ બની છે? તો જવાબ આવશે મરિયમ ફાતિમા બની છે. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપની ભારતીય ક્રિકેટ ટીમની જર્સીની નવી સ્પોન્સર બની છે? તો જવાબ આવશે મિત્રો એપોલો ટાયર્સ છે તે આમાં ભારતીય જે ટીમની નવી સ્પોન્સર કંપની બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત AI ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષમાં યોજવાની છે? તો જવાબ આવશે વર્ષ 2026માં છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ પુણે જિલ્લામાં પિંપરી ચિચવડાના મોરસી બહારવાડી ખખી ખાલી જગ્યાની 188 ફૂટની પ્રતિમા નિર્માણ પામી રહી છે, જેનું સ્ટેચ્યુ ઓફ હિન્દુ ભૂષણ નામ આપવામાં આવ્યું છે. તો જવાબ આવશે છત્રપતિ સંભાજી મહારાજની. ત્યારબાદ તાજેતરમાં 55માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે 2023 માટેનો છે તે કોની પસંદગી કરવામાં આવી છે તે માટે? તો મિત્રો તેના માટે છે તે મોહનલાલની પસંદગી કરવામાં આવી છે. મિત્રો સાઉથ એક્ટર છે તેઓની મિત્રો છે નિમણૂક જે છે પસંદગી કરવામાં આવી છે મોહનલાલ. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ગુજરાતનું કયું ગામ સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બન્યું છે? તો જવાબ આવશે ધોરડો ગામ બન્યું છે જે સંપૂર્ણપણે છે સૌર ઉર્જાથી ચાલતું હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામ છે તે શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે અહલ્યાનગર છે નવું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દેશના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈ ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નવી દિલ્હીમાં પ્રગતિ એટલે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશનની 49મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે
નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આની અધ્યક્ષતા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત દ્વારા કઈ સંસ્થાને એઆઈ માટેનું યુએન સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસને નામાંકિત કરાઈ છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે, તો તે કયા પ્રદેશમાં સ્થિત છે? તો જવાબ આવશે તે પાલ્ક ખાડી તમિલનાડુ ખાતે આ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બિગ બેશ લીગ સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મેન્સ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે રવિચંદ્રન અશ્વિને. ત્યારબાદ રેલવેમાં ભારતના પ્રથમ મહિલા લોકો પાયલટ તાજેતરમાં નિવૃત્ત થયા છે, તો તેનું નામ જણાવો. તો જવાબ આવશે સુરેખા યાદવ છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2025નો મેન્સ બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓસ્માન ડેમ્બલેએ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ ગણાતી કયું ફાઇટર જેટ સેવા નિવૃત્ત થયું છે? તો જવાબ આવશે MiG-21 છે તે સેવા નિવૃત્ત થયું છે. ત્યારબાદ તાજેતરમાં એશિયા કપ 2025 મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું હતું, તો તેમાં કઈ ટીમ આ ટુર્નામેન્ટ છે તે જીતી લીધી છે? તો જવાબ આવશે ભારતની ટીમે છે મિત્રો આ ટુર્નામેન્ટ છે તે જીતી લીધી છે. ત્યારબાદ એશિયા કપ 2025માં મેન ઓફ ધ સિરીઝ અથવા તો પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે અભિષેક શર્મા તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 2 સ્થળો ગોકુલ જળાશય અને ઉદયપુર ઝીલને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો આ બંને સ્થળો છે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે બંને જે સ્થળ છે બિહાર રાજ્યમાં આવેલા છે. ત્યારબાદ ભારતમાં વર્તમાન રામસર સાઇટોની કુલ સંખ્યા કેટલી છે 10 ઓક્ટોબર 2025ની સ્થિતિએ? તો જવાબ આવશે મિત્રો 93 જેટલી સંખ્યા રહેલી છે. ત્યારબાદ તાજેતરમાં બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈને આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો મિથુન મનહાસ છે તેઓ બીસીસીઆઈના નવા પ્રમુખ ચૂંટાયા છે. ત્યારબાદ 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું યજમાન કયું શહેર છે? તો જવાબ આવશે અમદાવાદ શહેર છે યજમાન શહેર છે અથવા તો આયોજન કરનાર શહેર છે. ત્યારબાદ જ્વાળામુખી ફાટવાને કારણે સમાચારમાં રહેલ બેરેન ટાપુ કયા સમુદ્રમાં આવેલો છે? તો જવાબ આવશે આંદમાન સમુદ્રમાં છે આ આવેલો છે. ત્યારબાદ કયા ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી વનડે સદીનો જે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે મિત્રો સ્મૃતિ મંધાના છે તેમના દ્વારા છે આ રેકોર્ડ છે તે તોડવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા રાષ્ટ્રીય પરિષદ મંથન 2025ની મુખ્ય થીમ શું છે? તો જવાબ આવશે આત્મનિર્ભર ભારત @2024નું વ્યૂહાત્મક રોડમેપ મિત્રો છે આ થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિના સચિવ તરીકે કોની નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો અમિત ખરેને છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ વખત કયા રાજ્યમાં સુધારાયેલા ઈવીએમ બેલેટ પેપર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો બિહાર રાજ્યમાં ચૂંટણીમાં છે આનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂપેન હજારિકાની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં ₹100નો સિક્કો અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું? તો જવાબ આવશે મિત્રો ગુવાહાટી ખાતે છે તેમણે છે આનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું રાજ્ય સરકારે અનોખી દુનિયાની સ્થાપના કરીને એક અનોખી પહેલ શરૂ કરી છે જે સંપૂર્ણપણે સિરામિક કચરામાંથી બનેલો વિશ્વનો પ્રથમ પાર્ક છે? તો જવાબ આવશે મિત્રો આ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા છે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં બ્લડ મૂન તરીકે
બ્લડ મૂન કેટલી મિનિટ સુધી ચાલ્યું હતું તેને વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ બનાવે છે જે તો જવાબ આવશે 82 મિનિટ સુધી મિત્રો છે આ જે છે ચંદ્રગ્રહણ છે રહ્યું હતું, જે આ વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ રહેલું છે. ત્યારબાદ વર્ષ 2025માં કયા દેશો આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન કરશે? તો મિત્રો 2025માં છે ભારત અને શ્રીલંકા દેશ છે આ આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહી છે. ત્યારબાદ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 ક્યાં શરૂ થશે? તો જવાબ આવશે લિવરપુલ યુનાઇટેડ કિંગડમ ખાતે છે આ શરૂ થવાની છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મંડળે ગૌણ સ્ત્રોતોમાંથી મહત્વપૂર્ણ ખનિજોના રિસાયકલિંગ માટે ₹1500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. તો આ યોજના છે તે કયા મિશનનો ભાગ છે? તો જવાબ આવશે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનનો છે આ એક ભાગ રહેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં 29માં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ટીસીએ કલ્યાણીની છે નિમણૂક છે તાજેતરમાં જ મિત્રો કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નારી 2025ના અહેવાલમાં ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર તરીકે કયા શહેર છે તેને ટોચનું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે કોહિમા શહેરે છે સૌથી ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ નેનો બનાના નામનું એઆઈ ફોટો એડિટિંગ ટૂલ કોણે લોન્ચ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ગૂગલ દ્વારા છે આ જે છે એઆઈ આધારિત છે તે ફોટો એડિટિંગ ટૂલ છે જે લોન્ચ કરવામાં આવ્યું છે.